પોરબંદરમાં શાકભાજીનો ધંધો કરીને પરિવારનું ગુજરાન ચલાવતી એક મહિલા પર હુમલાની ઘટના બની છે, જેમાં આ મહિલાને માથામાં ઈજા થતા સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી। ત્યારે સમગ્ર મામલે પોલીસે 2 શખ્સો સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે। પોરબંદરના જ્યુબેલી વિસ્તારની શિવનગર ખાતે વ્રજવાટિકા સોસાયટીમાં રહેતા અને વાડી પ્લોટ શાક માર્કેટમાં શાકભાજી વેચીને ગુજરાન ચલાવતા ગીતાબેન રામભાઈ કુછડિયાએ ઉદ્યોગનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે। આ ફરિયાદ મુજબ 26 જુલાઈની સાંજે ગીતાબેન પોતાના ઘરના ઓટલા પર કપડાં ધોઈ રહ્યા હતા, ત્યારે ખાપટમાં રહેતો રાજા વિરમ કેસવાલા બુલેટ બાઇક લઈને આવ્યો હતો અને શાકભાજી અંગે પૂછપરછ કરી હતી। વાતચીત દરમિયાન બોલચાલી થતા તે ગાળો બોલી ત્યાંથી ચાલ્યો ગયો હતો। આશરે 15 મિનિટ બાદ હાજા વિરમ કેસવાલા જ્યુબેલી વિસ્તારમાં રહેતા શૈલેષ કરસન ઓડેદરાને સાથે લઈને ફરી બુલેટ પર આવ્યો હતો। ફરી બંનેએ ગાળો બોલવાનું શરૂ કરતા માથાકૂટ સર્જાઈ હતી। આ દરમિયાન ધોકા વડે ગીતાબેનના માથામાં માર મારતા તેમને ગંભીર ઈજા પહોંચી અને લોહી નીકળવા લાગ્યું હતું। બૂમાબૂમ સાંભળી તેમની દીકરી સેજલ બહાર દોડી આવી હતી। ત્યારબાદ બંને આરોપીઓ બુલેટ બાઇક પર ફરાર થઈ ગયા હતા, જેમાં ઘવાયેલી મહિલાને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવી હતી, જ્યાં પ્રાથમિક સારવાર બાદ રજા આપવામાં આવી હતી। જે મામલે આ બંને શખ્સો સામે પોલીસ ફરિયાદ નોંધાઈ છે। નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર।